નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચૌધરી શર્મિલા ભૂલકા સાગર વિદ્યાભવનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 6 વિષય હિન્દીમાં પાઠ 8મો રાજા કા હિસ્સા, જે આપણી એનો સાહિત્ય પ્રકાર છે કહાની। તો રાજા કા પાઠ વિશે આપણે અભ્યાસ કરીશું, પરંતુ આ એક કહાની છે। તો આમાં જે કહાની છે એવી જ કહાની હું તમને પહેલા કહીશ, તે તમારે ધ્યાનથી સાંભળવાની છે। રાજા કા હિસ્સા એટલે કે રાજાનો ભાગ। એવી જ કહાની છે બીજી રાજકુમાર અને ભિખારી। રાજકુમાર અને ભિખારીની વાર્તા હું તમને કહીશ, તે તમે ધ્યાનથી સાંભળજો। એક રાજા અને તેનો પુત્ર નગર ચર્ચા માટે નગરમાં ફરવા માટે નીકળે છે। નગરમાં ફરવા માટે નીકળે છે તો તેમની શરૂઆત એક મંદિરે દર્શન કરવાથી થાય છે। તેઓ પહેલા દર્શન કરે અને નગરની ચર્ચા કરવા માટે નગરમાં લોકોને જોવા માટે નીકળી પડે। તેઓ ખૂબ પ્રજાપ્રેમી હતા કે ગામમાં કોઈને પણ કંઈ મુશ્કેલી પડે તો તેઓ જોઈ શકતા ન હતા, અને તે વ્યક્તિને જોવે પણ ખરા તો તેમને મદદ માટે હંમેશા આગળ રહેતા હતા। હવે એક દિવસની વાત છે, રાજા અને તેનો રાજકુમાર નગર ચર્ચા માટે જ્યારે નીકળતા હતા, તેઓ મંદિરે દર્શન કરવા માટે જાય છે। દર્શન કરવા જાય છે તો ત્યાં એક ભિખારી મંદિરના પગથિયા પાસે બેઠો હોય છે, અને ભિખારીને ભીખ માંગતો જોઈને રાજકુમાર તેની પાસે જાય છે। રાજકુમારે કહ્યું કે તમે અહીંયા આમ કેમ બેઠા છો? ત્યારે પેલો બ્રાહ્મણ જે ભિખારી હતો તેમણે કહ્યું કે મારા પરિવારનો ગુજારો કરવા માટે હું ભીખ માંગવા માટે અહીંયા બેઠો છું। એટલે એ રાજકુમારને તેના પ્રત્યે દયા આવી ગઈ, અને તેણે એની પાસે સોનાના સિક્કાની થેલી હતી એ બ્રાહ્મણને આપી દે છે। બ્રાહ્મણ ખૂબ ખુશ થઈ જાય છે કે તેમને સોના મહોરો આપ્યો, સોનાના સિક્કાઓ આપ્યા। એટલે તે ખૂબ ખુશ થતો ઘરે જાય છે અને વિચારે છે કે આ સોનાના સિક્કા આપ્યા છે એનાથી અમારે સારી રીતે જીવન જીવી શકીશું। ખુશ થતો એ જ્યારે રસ્તામાંથી જાય છે તો તેમને એક વ્યક્તિ જુએ છે। એના હાથમાંથી જે સોનાની થેલી હતી સોનાના સિક્કાની, એ ચોર તેના પાસેથી હાથમાંથી લઈને ભાગી જાય છે। હવે વાત એમ છે મિત્રો કે ભાગી જાય એટલે આ બ્રાહ્મણ ખૂબ દુઃખી થઈ જાય, જઈને એની પત્નીને કહે છે કે હું આજે ભીખ માંગવા ત્યાં મંદિરે બેઠો હતો, ત્યાં મને રાજકુમારે સોનાની થેલી આપી હતી, સોનાના સિક્કાની, પરંતુ હું જ્યાં રસ્તામાંથી પસાર થતો હતો એ રસ્તામાં મને ચોર મળ્યો અને મારી આ થેલી લઈને ભાગી ગયો। એટલે બ્રાહ્મણ ખૂબ નિરાશ થઈ જાય છે અને એ સૂઈ જાય છે। ફરી પાછો બીજો દિવસ ઉગે છે, ફરી પાછો મંદિરે જઈને ત્યાં જ બેઠો હોય છે, અને આ રાજા અને રાજકુમાર ફરી પાછા નગરમાં નીકળ્યા હોય છે। ત્યારે ફરી પાછા જોઈને રાજકુમાર કહે છે કે તમને મેં કાલે સોનાના સિક્કા આપ્યા હતા, એ તમે શું કર્યું કે ફરી પાછા તમને ભીખ માંગવા માટે બેસવું પડે છે? તો એ બધી ઘટના, ગઈકાલની બનેલી ઘટના આ રાજકુમારને કહે છે। હવે ફરી પાછા દયા આવી ગઈ, એટલે આ રાજકુમારે આ બ્રાહ્મણને એક મોતી આપ્યો। એટલે ફરી પાછો આ બ્રાહ્મણ ખુશ થઈ ગયો, અને એ મોતી આપ્યો એટલે ખુશ થતો ઘરે જાય છે અને વિચારે છે કે આ મોતી જે માણેક છે એ
ખૂબ જ મારા પરિવાર માટે ખૂબ ઉપયોગી આવશે, એનામાંથી મને ઘણા બધા પૈસા મળશે અને હું મારા પરિવારનો ગુજારો કરી રહીશ. એટલે એ ઘરે જાય છે અને એ માણેકને મૂકવા માટે કોઈ જગ્યા ના હોય એટલે તેમણે શું કરે છે કે એક માટીના ગળામાં પાણી ભરવાનું જે માટલું આવે એમાં એ આ માણેક મૂકી દે છે. હવે એમની પત્ની તો પાણી લેવા ગઈ હોય એટલે એમને આ વાતની ખબર ના હોય કે એમણે અહીંયા મોતી મૂક્યો છે. વાત એમ છે મિત્રો અહીંયા કે એમની પત્ની પાણી ભરવા માટે જાય છે, ત્યાંથી એ આવે છે તો રસ્તામાં એમને પગ એક પથ્થર સાથે અથડાઈ જાય એટલે માથા પર મૂકેલું જે માટલું હોય તે નીચે પડે અને તૂટી જાય છે. તૂટી ગયા પછી એ વિચારે છે કે પાણી તો ભરવાનું જ છે, તો એ પાણી ભરવા માટે ફરી પાછી નદીએ આવે તો એના માટે શું જરૂર પડે તો કે માટલાની. તો માટલું લેવા માટે એ ઘરે જાય છે. વાત સાંભળજો તમે, જે ઘડામાં જે માટલામાં એણે જે મણકો નાખ્યો હતો તે જ માટલું લઈને એ નદીએ જાય છે. એમને ખબર ના હોય કે આમાં મોતી મૂક્યા છે એટલે ફરી પાછી એ નદીએ જાય છે માટલું લઈને. તો એના માટલામાંથી પાણી ભરવામાં જેવું અંદર નાખે તેમાં એ અંદર પડી જાય છે. એમને લાગે છે કંઈક પડે છે, પરંતુ એ તેને ધ્યાનમાં લેતી નથી અને ઘરે આવે છે. હવે ઘરે આવે એટલે બ્રાહ્મણ ખુશ થઈ ગયો અને કહે છે કે આજે મને ફરી પાછા રાજકુમારે એક મોતી આપ્યું છે જે હું તમને બતાવું. એટલે એ કહે છે કે મેં એ ઘડામાં મૂક્યું છે અને હું તને બતાવું છું. એટલે એની પત્ની કહે છે જે ઘડાની તમે વાત કરો છો એ ઘડામાં હું પાણી ભરીને લાવી છું અને મેં જોયું કે ઘડામાંથી કાંઈક પડ્યું પણ મને ખબર ના હતી કે આમાં મોતી હશે. પછી ફરી પાછો નિરાશ થઈ જાય છે. ફરી પાછો બીજા દિવસે ત્યાં જઈને બેસે છે. ફરી પાછા રાજા અને રાજકુમાર પાછા નગરમાં નીકળે છે. ફરી પાછા બ્રાહ્મણને ત્યાં બેઠેલો જોઈ છે. હવે એને લાગે છે કે આ બ્રાહ્મણ ફરી પાછો અહીંયા કેમ બેઠો હશે, એટલે એમને પિતાજીને કહે છે કે આ બ્રાહ્મણ ફરી પાછો અહીંયા પગથિયા પર બેસીને ભીખ માંગવા આવ્યો. એટલે જઈને વાત કરે છે તો એને પાછી બનેલી ઘટના એણે કીધી. એટલે આ રાજકુમારને થાય છે કે આમની સાથે આવું વારંવાર પિતાજી કેમ થતું હશે. એટલે એમના પિતાજી એને કહે છે કે જો સાચો સમય આવશે, સાંભળજો મિત્રો, સાચો સમય આવશે એટલે જે બધું એમની પાસેથી ગયું છે એ એમને ફરી પાછું વ્યાજ સાથે મળી જશે. એટલે પછી રાજાએ તેમને 2 સિક્કા આપ્યા. 2 સિક્કા આપ્યા, પરંતુ જે ખુશી એમને સિક્કા અને માણેક આપ્યા એ સમયે થઈ હતી એ ખુશી એમને ના થઈ. કેમ તો કે 2 સિક્કા હતા. એટલે બ્રાહ્મણ વિચારે છે કે આ 2 સિક્કાનું મારું થશે શું? મારા પરિવારનો ગુજારો તો આમાંથી ચાલી ન શકે. તો એ શું કરે છે તો કે એ જે 2 સિક્કા છે, રાજાઓ ને રાજકુમાર ત્યાંથી જતા રહે છે. પછી એને એક વિચાર આવે છે. એ ત્યાં બેઠો હોય તો સામે એક માછલીવાળો એને દેખાય છે. હવે માછલીવાળો શું કરે છે તો કે આ માછલીવાળો ઝાડમાંથી માછલીને નીચે ફેંકી દે છે અને નીચે ફેંકી દે છે એટલે પાણી ન હોવાના કારણે માછલી તરફડે છે. એટલે આ બ્રાહ્મણને દયા આવી જાય છે. એટલે એ ત્યાં જાય અને તેને કહે છે કે હું તને આ 2 પૈસા આપું, તું મને તારી માછલી આપી દે. એટલે એ માછલી લઈને એના કમંડરમાં નાખે છે પાણીમાં. એટલે માછલીમાં ફરી જાન આવી ગઈ અને એ એના કમંડરમાં ઉછળવા માંડી. હવે વાત એમ છે કે જે માછલી એના કમંડરમાં છે એ પેલા નદીમાંથી આવી હશે જ્યાં એમની પત્ની પાણી લેવા ગઈ હતી. તો ત્યાંથી એ માછલી આવી એટલે તેના મોઢામાં જે માણિક હતું એ ગળી ગઈ હતી. એ જ્યારે એ કમંડરમાં આવ્યું એટલે નાખ્યું ને તો એ કમંડરમાંથી એક માણેક એને મળે છે. વાત સાંભળજો, પાણીમાંથી એ મળે છે એટલે આ બ્રાહ્મણ ખુશ થઈ જાય
કે મેં આ જે મણકાઓ માણેક છે એ મને કેવી રીતે મળ્યું, તો કે મેં માછલીની જાન બચાવી એટલે એને સમજાઈ ગયું કે આ બ્રાહ્મણ છે એ જ્યારે પોતાના માટે જ વિચારતો હતો, પોતાના માટે વિચારતો હતો ત્યાં સુધી એનું કાંઈ થયું નહીં, પરંતુ જ્યારથી એ બીજાના માટે વિચારતો થઈ ગયો, બીજાના ભલાઈ કરવા માટે વિચારતો થઈ ગયો, ત્યારથી એને એ વસ્તુ મળવા માંડ્યું, એટલે એને માણેક મળ્યું. બરાબર. એ માણેક મળ્યું તો એ ખૂબ ખુશ થઈ ગયો અને કહે છે કે મળી ગયું, મળી ગયું, મળી ગયું. એટલે આ વાત કોણ સાંભળે છે? સાંભળજો, સામે બેઠેલો ચોર. એટલે એને એમ થઈ જાય છે કે મળી ગયું એટલે કે એણે મને જોઈ લીધો. બરાબર, કે આ બ્રાહ્મણે મને જોઈ લીધો એટલે એ મારી કમ્પ્લેન્ટ રાજાને કરશે અને રાજા મને સજા કરશે. તો રાજાની સજા મારે કાટવી નથી, એટલે મારે આ જે સોનાના સિક્કા છે એ મારે બ્રાહ્મણને આપી દેવા જોઈએ. એ બ્રાહ્મણ પાસે આવે છે અને એ બ્રાહ્મણને એ શું આપે છે, તો કે એણે જે ચોરી કરેલા હતા એ સોના મહોરો. એટલે બ્રાહ્મણ ખૂબ ખુશ થઈ ગયો, મને મારા માણેક પણ મળી ગયો અને મને મારા સિક્કાઓ પણ મળી ગયા. અને ઘરે આવે છે અને એમની પત્નીને કહે છે કે મારી સાથે આજે આ ઘટના બની. એટલે વિદ્યાર્થી મિત્રો, આ કહાનીમાં એટલું જ કહેવા માંગે છે કે આપણે હંમેશા બીજાના ભલાઈ માટે વિચારીશું તો ભગવાન એક જ છે મિત્રો, ભગવાન સૌનું ભલું કરશે. એટલે આપણે પણ ક્યારેય કોઈનું ખરાબ ઈચ્છવું ન જોઈએ. હંમેશા બીજાના ભલાઈ માટે વિચારીશું તો આપણને પણ ભગવાન સારો માર્ગ પણ બતાવશે અને આપણને મદદ પણ કરશે. વિદ્યાર્થી મિત્રો, આ હતી એક કહાની. હવે આવી જ કહાની છે આપણા 6ઠ્ઠા ધોરણના હિન્દીમાં 8મો પાઠ છે રાજા કા હિસ્સા, એટલે કે રાજાનો ભાગ કે રાજાનો ફાળો. તો આ કહાની પણ એવી જ છે. તો આ કહાનીમાં શું કહેવા માંગે છે એ પણ હું તમને કહી દઉં કે એક રાજા હોય છે એ ખૂબ પ્રજાપ્રેમી હોય છે. પ્રજાપ્રેમી હોય છે એટલે એ નગરની ચર્ચા કરવા માટે નીકળે છે અને પ્રજાને એ હંમેશા મદદ કરતા હોય છે. એક દિવસ તેઓ નગર ચર્ચા માટે નીકળે છે તો રાજધાનીથી ખૂબ દૂર તેઓ નીકળી આવે છે અને જતા જતા તેમને રસ્તામાં એક ખેડૂત દેખાય છે. તે શું કરે છે કે ખેતર ખેડી રહ્યો છે, પણ કેવી રીતે? એમનું બળદ પણ હતું ને એની સાથે બીજી બાજુ એમની પત્ની હતી. હવે આ જોઈને રાજા એમની પાસે જાય છે અને કહે છે કે તું આવી રીતે સ્ત્રીને કેમ જોતરે છે? કે આવી રીતે તું કરીશ તો એ બીજા પણ કામ ન કરી શકશે અને આમાં થાકી પણ જશે. તો આવી રીતે ના કરાય. એટલે એ કહે છે કે આવી રીતે ના કરીશ તો હું ખાઈશ શું? મારે અનાજ કેવી રીતે પકાવવું? રાજા કહે છે કે તમે બીજું બળદ લઈ આવો. તો એ કહે છે કે મારી પાસે એટલા પૈસા નથી કે હું આ બીજું બળદ લઈ શકું. એટલે એ કહે છે કે મારી પાસે એક બળદ છે જે તમે લઈ શકો છો, પરંતુ એ કહે છે કે એટલો સમય મારી પાસે નથી કે હું એ બળદ લેવા જાઉં. એટલે કહે છે કે તમારી પત્નીને કહો, મારી પત્ની ત્યાં રથમાં બેઠી છે, એમને કહેશે એટલે એ લોકો આ બળદને લઈ આવશે. પણ કહે છે કે ત્યાં સુધી મારું આ કામ અટકી જશે. એટલે આ કામ અટકી જવાથી મારું ખેતરનું કામ અધૂરું રહી જશે. એટલે કામ પ્રત્યેની લાગણી આ રાજા આ ખેડૂતને જુએ છે. હવે વાત એમ છે કે એમની પત્ની જાય છે, એને ઘટના ત્યાંની કહે છે અને એ 2 બળદને લઈને આવે છે. એ બળદ 2 લઈને આવે ત્યાં સુધી એમની સાથે એની પત્ની જગ્યાએ કોણ હતું? તો કે રાજા. પણ આ વાત ખેડૂતને ખબર ન હતી. હવે વાત એમ છે કે એ લોકો જ્યારે આ 2 બળદ આવી જાય પછી છેલ્લે એને કહે છે કે તું જે તારા ખેતરમાં જે અત્યાર સુધી મેં તારી સાથે હળ ચલાવ્યું તે હું એક રાજા છું. એટલે આ કિસાન છે, આ ખેડૂત છે એ શરમાઈ જાય છે. પછી આવી રીતે જે ફસલો તૈયાર થઈ, ઘઉં તૈયાર થયા, તો રાજાએ જેટલા ભાગમાં ચાલીને ખેડ્યું હતું ખેતર, એ ભાગમાં શું જોવા મળે છે? તો કે માણેક ઉગી નીકળ્યા હોય છે. એટલે રાજા પાસે એ જાય છે અને તેને આપે છે
કે તમે જે ભાગમાં હળ ચલાવ્યું હતું એ તમારું પરિશ્રમનું ફળ છે, એટલે હું આ લઈ શકું નહીં, આ તમારું મહેનતનું ફળ છે, એટલે તમે આને તમારી પાસે રાખો. પરંતુ રાજા આ વાત માનતા નથી અને કહે છે કે તમે આમને તમે રાખી લો. પરંતુ ખેડૂતે આવું ના કર્યું અને તેમણે કહ્યું કે તમારા દરબારમાં જે રાજાઓના ભલાઈ માટે, એટલે કે આ દરબારીઓ માટે કે ગામના જે લોકો માટે તમે આમને લઈ લો. અને કહે છે કે એ મોતી જે છે એના હકદાર હું નથી, તમે આને રાજ્યના ખજાનામાં રાખી લો અને ગરીબોના ભલાઈ માટે તમે આને ઉપયોગ કરો. એટલે રાજા ખૂબ ખુશ થઈ ગયા અને આ મોતીનો એણે સ્વીકાર કર્યો. તો આ હતો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં એમની ટૂંકો સારાંશ. હવે આપણે સમજીશું આને વિસ્તારથી. જોઈએ ભાગ राजा का हिस्सा। इस कहानी में एक प्रजावात्सल्य राजा का वर्णन है। आ कहानी में एक प्रजाप्रेमी राजा नु वर्णन है। राजा प्रजा की कठिनाइयों में हमेशा उसकी मदद के लिए तत्पर रहता है। राजा लोकोनी परिस्थितियों में, कठिन परिस्थितियों में हमेशा तेनी मदद करवा माटे रहे छे। आदर्श राजा हमेशा अपनी प्रजा की भलाई में लगा रहता है। जे आदर्श राजा होय ते प्रजाना काम माटे हमेशा तत्पर रहे छे अने तेमने भलाईना कार्यों करी आपे छे। वह स्वयं राज्य में घूमता और लोगों से मिलता है। ते पोताना राज्य में पोते फरे छे अने तेमने मळे छे। प्रजा के दुख दूर करने के लिए वह सदा तैयार रहते हैं। प्रजा ने जो दुख पड़तुं होय तो तेना माटे ते सदा तैयार रहे छे। राजा भोज ऐसे ही आदर्श राजा थे कि राजा भोज छे एवा ज आदर्श राजा हता। इस पाठ में उनके प्रजा प्रेम का एक प्रसंग दिया गया है अने तेना आ पाठ में प्रजा प्रेम माटेनो एक प्रसंग आपवामां आव्यो छे ते आपणे विस्तारथी जोईशुं। राजा भोज बड़े प्रजावात्सल्य थे। राजा भोज खूब ज प्रजा प्रेमी हता। प्रजावात्सल्य एटले के प्रजा प्रेमी। प्रजावात्सल्य प्रजा प्रेमी। राज्य में घूम घूम कर प्रजा की कठिनाइयों को देखा करते थे और उन्हें यथासंभव दूर किया करते थे। राज्य में स्वयं એટલે કે खुद, स्वयं એટલે કે खुद પોતે, स्वयं राजा पोते राज्य में फरी फरीने प्रजानी तकलीफो जोई छे अने पोतानाथी थाय त्यां सुधी तेओ तेने दूर करता हता। यथासंभव એટલે કે जहाँ तक संभव, यथासंभव जहाँ तक संभव है। एक दिन राजा अपनी रानी के साथ रथ पर सवार होकर राज्य का भ्रमण कर रहे थे। भ्रमण यानी कि घूमना। एक दिवस राजा पोतानी रानी साथे रथ पर सवार थईने, रथ पर बेसीने राज्य में फरी रह्या हता। वे राजधानी से बहुत दूर निकल गए। ते राजधानी थी खूब ज दूर निकली आव्या हता। उन्होंने देखा कि एक खेत में एक किसान हल जोत रहा है। तेमणे जोयुं कि खेतर में एक खेडूत हल चलावी रह्यो हतो, मगर उसके हल में एक ही बैल है। बैल यानी कि बळद। मगर એટલે કે परंतु तेना हल में एक ज बळद छे। दूसरी बैल के स्थान पर उसकी स्त्री हल खींच रही है अने बीजा बळदनी जग्या पर तेमनी पत्नी हल खींची रही छे।
राजा भोज ने रथ रोका और किसान के पास जाकर कहा। राजा भोजे रथ रोक्यो અને ખેડૂત પાસે જઈને કહ્યું, भले आदमी तुम यह क्या अत्याचार कर रहे हो। अत्याचार यानी कि जुल्म। કે ભલા માણસ આ શું जुल्म કરી રહ્યો છે। भला कहीं स्त्री को भी हल में जोता जाता है। अरे क्या स्त्री ने शू हड़ में जोतराती हशे। विद्यार्थी मित्रों, આપણે અહીંયા ભાગ 1 અહીંયા સુધી રાખીશું। આગળનું આપણે ભાગ 2 માં જોઈશું। અસ્તુ।